દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ વિથ ભાઈ. ઓકે. સ્પર સ્વવંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે. નથી કાયમ નો કોઈ બાપ, નથી કાયમ ની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા. કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા, મળી સત્તા જે પુણ્યથી, અને ત્યારે બન્યો આડો. આ ભવમાં ભોગવી પ્રારબ્ધ, પછી તિર્યંચ કે પાડો. જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર, તે જીવને ક્યાંય નો હે દુઃખ. થશે સદભાવના સાકાર, મનુષ્યનો હું છું નો વડગાડ. નથી શાસ્ત્રોથી નીકળતો, ખપે જ્ઞાની પુરુષ કૃપા. તિયારે અહમ ઓગળતો, ભીતરની શાંતિ હણનારા, કોઈ સંયોગે ના વળગો. રહે તા પાંચ આજ્ઞામાં, જગત હોવા છતાં અળવો. દવાખાને જઈ જુઓ, બળતરા કેવી દાજાની. તૂટેલા હાથ પગને જો, દુખી ત્યાં પણ પીડાયાથી. રહે સંસારમાં વૈરાગ, જુઓ જો ઠાઠડી બળતી. જગત સંયોગ છે નશ્વર, છે પર પોટી કરમ ગલતી. બધું સરખું નથી જગમાં, ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ. બીજાને સુખદાયી થા, તો ધન્ય થઈ ગયું જીવન. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આનંદજી. હા, સર. રજનીકાંત જરાક ઉપરની પહેલી બે લાઈન બતાવો. ઓકે. પરસ્પર સ્વબંધ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજે દેખો છો તે પાત્ર. એટલે આગળ આપણે જે અત્યારે જે આપણો વ્યવહાર નીકળે છે, આગળ એનું આગળ રિહર્સલ થઈ ગયેલું છે. એટલે અત્યારે ડિસ્ચાર્જ ભાગ નીકળે છે અત્યારે. એટલે પોતાની રીતે આગળ અજ્ઞાન દશામાં બંધાયા હતા, એ આગળ બધું રિહર્સલ આગળ થઈ ગયેલું છે. એટલે અત્યારે બધું ડિસ્ચાર્જ ભાગે બધું અત્યારે બહાર નીકળે છે. એ તમે આગળ જે કઈ દાદા ભગવાન એક સૂત્ર હતું કે જે કરતા વખતે એટલે જે કર્મ બંધાતા વખતે કરતા જુદો હતો, અને અત્યારે જે ડિસ્ચાર્જ એટલે નીકળે છૂટી વખતે કરતા જુદો છે.
તે અહીંયા ફોલ્ટ થાય છે કે જ્યારે પાછલે આપણે ચાર્જિંગ તો કરી દીધું, એટલે અત્યારે જે ડિસ્ચાર્જ થાય છે તેમાં હવે આપણે નાટકીય ભાવે રહેવાનું, એટલે આપણે એમાં એટલે અત્યારના હવે આપણે નાટક ભાવે બધું આખું ડિસ્ચાર્જ ને જોયા કરવાનું છે, એમાં કરતા રહેવાનું. એટલે પાછલું આવશે, આપણને કરતા બનાવશે, પણ અત્યારે આપણને ખબર પડે કે આ પાછલું છે એટલે ના કરવું હોય છતાં કરવું પડે. એમાં હવે ડ્રામેટિક ભાવે ખાલી નાટકીય ભાવ કરીને આપણે એમાંથી છૂટી જવાનું છે. આ બધું ટેમ્પરરી નથી, કાયમનો કોઈ બાપ અને માતા, એટલે આ બધું ટેમ્પરરી બધી સગાઈઓ છે, નથી કોઈ. અને આ છેલ્લેથી આ ત્રીજો પેરાગ્રાફ છે ને, દવાખાને જઈ જુઓ બળતરા કેવી દાજાની. એટલે આ આપતોપુત્ર મહેશ આનંદજી મરોલી જોડે હું લાસ્ટ ટાઈમ અત્યારે રહ્યો હતો ને, ત્યારે મેં આખો સંજોગ જોયો હતો કે આ કેવી રીતે આવું આવું થાય, ત્યારે આપણને કિંમત સમજાય કે આ તે આપણે સારા છીએ, તબિયત બધું સારું છે, તો આપણે આ કામ કાઢી લેવાનું છે. આ આખું મેં આખો સંજોગ જોયો ને મહેશ આનંદજીનો, ત્યારે મને થયું કે આ એટલે આપણે નોર્મલ આપણે વ્યવહારમાં આમ કે થશે પછી કામ, હજુ ટાઈમ છે એમ કરીને આપણે બધું ડીલે કર્યા કરીએ, એમ જ્ઞાન સમજવામાં, આપણું એ કામ કાઢવામાં, એટલે આપણે ડીલે કર્યા કરીએ, પણ આમાં ડીલે કરવા જેવું નથી એમ કે. એટલે આપણે જ્યાં સુધી આપણું બધું તબિયત બધું સારું છે, તો એનો ટક ઉઠાવીને કામ કાઢી લેવા જેવું છે, દિલ છોડવા જેવી નથી. સંજોગ ક્યારે શું બદલાઈ જાય કે કહેવાય નહીં, એટલે એ આપણું આ એક મેઇન પોઈન્ટ છે. જય સચિન દીપકાનંદ. તમે આગળ બીજું ક્લિયર કરજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એ સંતોષ આનંદજી પણ આવેલા છે સંતોષાનંદ. દીપકભાઈ. હા, એનો સંતોષાનંદજી થોડું પ્રકાશો. જય સચ્ચિદાન સાહેબ. હવે આમ જોઈએ ને સાહેબ, તો કે ફાઇલોનો સંભાવે નિકાલ સિવાય બીજું કશું કરવા જેવું નથી. કારણ કે દાદા ભગવાને જે આપ્યું છે, તો એક બ્યુટી એ થયેલી છે કે અજ્ઞાન દશામાં બધું ભરેલું હતું, અને હવે આજ્ઞા આપણને મળી છે, તો આજ્ઞા દ્રષ્ટિએ કરીને બધું ઉકેલવાનું છે. કારણ કે હિસાબો આપણને એક્ઝેક્ટ તો કેવી રીતના સમજાય, તો કે આપણને દાદાએ શું આપ્યું છે, તો કે આની અંદર આગળ કીધું ને કે હોસ્પિટલમાં ને એમાં જઈને જુઓ તો ખબર પડે કે લોકોની દશા કેવી છે. તો કે ક્યારે સંજોગો બદલાઈ જાય છે ને કઈ ખબર નથી પડતી, ઘડીકમાં બોલતો હોય ને ઘડીકમાં બધું બંધ થઈ જાય છે. એટલે કે આ શરીરનો ભરોસો રાખવા જેવો નથી, જ્યાં સુધી આ શરીર ચાલે છે ત્યાં સુધી કામ કાઢી લેવા જેવું છે. એટલે દાદાજીનો વારે ઘડીએ એક હતું કે અમે છીએ તો કામ કાઢી લો, આ પરપોટો છે તો કામ કાઢી લો. તો એ જયારે હાજર હતા ત્યારે એ પરપોટો એમને કહેતા હતા કે આ પરપોટો છે, કામ કાઢી લો. ત્યારે હાજર નથી તો આપણે આપણી ઉપર લેવાનું છે કે આ પરપોટો છે અને આ આજ્ઞા દ્રષ્ટિ મળી છે, તો કે પરપોટો ફૂટે પેલા કામ કાઢી લેવા જેવું છે. એટલે દાદા જેટલા સંજોગોમાં દાદા ભગવાનને આજ્ઞા બે ફીટ થતી ગઈ ને, એટલું આપણું કામ થતું ગયું. કારણ કે દરેક સંજોગ આવે છે એ આજ્ઞા ફિટ કરાવવા માટે આવે છે, કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, તું કરતા નથી. એટલે સવારથી લઈને રાત સુધી જોઈએ તો એક જ કામ ચાલ્યા રાખે છે, તો કે કંઈક પણ થાય તો કે મેં કર્યું અંદર બોલ્યા જ રાખે છે. એટલે દાદાનું સૂત્ર છે કે બોલવું એ સિંગલ ગુનો અને ના બોલવું એ ડબલ ગુનો. કારણ કે સિંગલ ગુનાવાળો ભાગ જે છે એ પૂર્વે ચાર્જ કરીને લઈને આવેલા છે, બોલ્યા જ રાખશે મેં કર્યું. પણ જયારે આજ્ઞા પામેલા છીએ આપણે, તો એની સામે પુરુષાર્થ દ્રષ્ટિએ, આજ્ઞા દ્રષ્ટિએ કરીને વ્યવસ્થિત કરતા છે, બોલવું પડશે. એ નહીં બોલાય, એ ભાગાકાર નહીં થાય ત્યાં સુધી એ આગળનું જે લઈને આવેલા છે એની ચિકાસ ઓછી થશે નહીં, મોડી પડશે નહીં. એટલે અત્યારે પ્રયોગમાં એ જ ચાલે છે કે જ્યાં જઈએ તો કે ફાઇલનો સંભાવે નિકાલને વ્યવસ્થિત કરતા છે. ત્યારે એક્ઝેક્ટ આ દાદા ભગવાને આપણને શું આપ્યું છે, એ જે કવિરાજે લખેલું છે કે સલાકા પુરુષો મળેલા નાટકને માણે છે, એવી રીતના આપણને માણવાનો આનંદ મળશે કે આપણને આ શું મળ્યું છે અને શું ભરીને લઈને આવેલા છે. અને નિરંતર અંદર પછી શાંતિ રહ્યા રાખશે.
જે ઉચાટ થાય છે કે કંઈ પણ આ થાય છે તો કે એ બધું ધીરે 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 ઓસરતું જશે અને એની જગ્યાએ શાંતિનો ઉદય થતો જશે. જય સચ્ચિદાનંદ સાહેબ. તો તરફ જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે સમજીએ કે આ જે વ્યવહાર પ્રાપ્ત છે, મન વચન કાયા રૂપી પાડોશી આપણને પ્રાપ્ત છે, એના પર આગળ અવતારોથી કે ને જન્મો જન્માંતરથી અનંત અવતારોથી એટલા બધા અજ્ઞાન પ્રયોગ થયેલા છે. જેમ આપણે એમ કહીએ, એક દાખલો આપીએ કે જર્મનીમાં એલાઇડ ફોર્સીસ છે, એટલે બધા મળીને અમેરિકા, યુકે, ફ્રાન્સ ને બધાએ મળીને જે જર્મની પર બોમ્બ મારો કર્યો હતો, તે આજે કેટલા શેલ્સ એટલે જે બોમ્બ ફોડેલા ને ડ્રોપ કરેલા તે અનએક્સપ્લોડેડ મળે છે. અને એમાં જો કઈ છેડવા જાય ને કઈ થઈ ગયું ને, જો બ્લાસ્ટ થયો ને તો આ બને. એટલે આપણે શું કહીએ, એવી રીતે અનંત અવતારોથી આના પર બધા વિષમ પ્રયોગ એટલે રાગદ્વેષના પ્રયોગ થયેલા છે, નોટ થયેલા છે, કરેલા નથી. અને આજે એટલે એના પર એ જે કરતા હતા બધા તેના પર પ્રયોગ થતો આવ્યો છે. અને આજે હવે આ વ્યવહાર, આ પૂતગલ, આ પ્રકૃતિ આપણને ભેગી થઈ અને હું એમાંથી દાદાની કૃપાથી છૂટો થઈ ગયો, હું શુદ્ધાત્મા છું. એટલે હવે આપણા તરફથી એક જવાબદારી રે કે આનો શ્વાસ ચાલે છે, એનો શ્વાસ મારો શ્વાસ નથી. એનો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એના પર જે પૂર્વે અજ્ઞાન પ્રયોગો થયેલા છે એને હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લઉં. અને એ જોયું ને, પહેલું તો એ જ, કારણ કે એ જોઈને હું કરેક્શન કરવાનો જ, દેખાયું એટલે કરેક્શન કરવાનો, કચરો જોયો એટલે ઉપાડવાનો જ. એટલે એટલા માટે દાદા શું કીધું, all these relatives are temporary adjustment. All these relatives are temporary adjustment and you are permanent. એટલે આપણે જે કાયમના સ્વભાવી શુદ્ધાત્મા ઓળખાયા છે, તો આપણું કામ ઇન્ટરિમ ગવર્મેન્ટ રૂપે અંતરાત્મા દશાએ એ રહે છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જુઓ અને વ્યવહાર દ્રષ્ટિથી આના પર જે બધા પૂર્વે થયેલા પ્રયોગો છે તેને આજે હવે તમે આજ્ઞાનો પ્રયોગ કરીને એને મુક્ત કરો. અને એ જેટલા મુક્ત થયા એટલે આ વ્યવહાર જેટલો સહજ થયો, મુક્ત થયો એટલે સહજ થયો. સંભળાય છે? હા હા સંભળાય છે. સંભળાય છે. સંભળાય છે? યસ યસ સંભળાય છે? સંભળાય છે? યસ. ઓકે ઓકે. કે આ વ્યવહાર જેટલો આજ્ઞાના પ્રયોગથી, જ્ઞાની પુરુષે દાદા ભગવાને આપેલા પ્રયોગથી જેટલો આ વ્યવહાર સહજ થયો એટલી આપણી મુક્તિ છે. કારણ કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે. નિશ્ચય પ્રમાણિત ત્યારે જ થાય છે જ્યારે દીપકાનજી ચાલ્યા ગયા. આવ્યો પાછો. એટલે આ રીતે આપણે હવે આ વ્યવહાર જે પ્રાપ્ત વ્યવહાર છે એનો શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઉકેલ લાવવાનો છે. પછી આગળ જોયું જશે. પણ હમણાં જે આપણને પ્રાપ્ત છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષની પ્રકૃતિ હોય, એ પ્રકૃતિ મારી નથી. પણ મને આજે જે દાદા થકી દ્રષ્ટિ મળી છે અને હું મુક્ત થયો છું, તો હવે હું આ પૂતગલને પણ મુક્ત કરવામાં એને મદદરૂપ થાઉં. એ પૂતગલની માંગ છે. એટલે આપણે કહીએ કે અમે રાજી છીએ તમારે. એટલે હવે જેટલું અહીંયા આપણે મુક્ત ભાવે રહીએ એટલું લોકોના કર્મ સંજોગે જે હિસાબથી ભેગા થવાનું થાય છે, તો ત્યાં પણ આપણે મુક્તપણે રહીશું. જેટલું પોતાની જોડે પ્રેમ સ્વરૂપે રહ્યા, કારણ કે આનો દોષ નથી, એના પર પ્રયોગ થયો તો એ બિચારું શું કરે?
એટલે આજે હવે આપણો પ્રેમ સ્વરૂપનો આજ્ઞા આપણને બહારથી પ્રેમ સ્વરૂપ બનાવે છે ને અંદરથી વિતરાગ બનાવે છે. એના પર શું કહેવાય, લાગી પડીએ આપણે, અને એ જેટલું ચારિત્રમાં આવ્યું એટલું લોકોને એમને એમ લાભ થશે, અને દાદાના જગત કલ્યાણમાં આપણે ઉત્તમ નિમિત્ત બનીશું. જય સચિદાનંદ.